ડિસેમ્બરને લઈ અને પ્રવાસીઓ ઠેર ઠેર ઉમટી રહ્યા છે। સાબરકાંઠા અને દમણમાં પ્રવાસીઓ ઉમટ્યા છે। દીવ અને ભુજમાં પણ ખાસ પ્રવાસીઓ ઠેર ઠેર ઉમટી પડ્યા છે। દરિયાકાંઠે મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે। લોકો 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે જતા હોય છે। મિની વેકેશન જે આ પડ્યું છે તેને લઈ અને પ્રવાસીઓ બહાર દર્શનાર્થે જતા હોય છે કે પછી પર્યટક સ્થળો પર જતા હોય છે, દરિયાકાંઠાના વિસ્તારો હોય છે તેની મુલાકાત લેતા હોય છે। અને તે અંતર્ગત અત્યારે અનેક જગ્યાઓ પર જે લોકો છે, જે પ્રવાસીઓ છે તેમની ભીડ ઉમટી રહી છે। દરિયા કિનારાની જે પર્યટક સ્થળો છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। મિની વેકેશનને લઈ અને દીવ સાથે ભુજમાં પણ પ્રવાસીઓનો ઠેર ઠેર જમાવડો જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા અને દમણમાં પણ એટલા જ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। तो आज मुद्दे हमारा संवाददाता अलग अलग जगहों पर हमारी साथ जोड़ाया है। हितेश रावल साबरकांठाથી જોડાયા છે, જાવેદ ખાન જેવો વલસાડથી જોડાયા છે અને અલ્પેશ ગોસ્વામી પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા આવીશ હિતેશ તમારી પાસે। હિતેશ, તમે અત્યારે કઈ જગ્યા પર છો અને અત્યારે ત્યાં પ્રવાસીઓ કેટલી સંખ્યામાં પહોંચ્યા છે, કેવો પ્રકારનો ઉત્સાહ તેની અંદર જોવા મળી રહ્યો છે તે વિગતવાર કહેશો। જી લખમાં સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તાર એવા મિની કાશ્મીર ગણાતું કોરો ફોરેસ્ટ કે જે આ દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે। આજુબાજુનું જે પહાડ અને નદીઓ અને આજુબાજુ વનરાજી મિની કાશ્મીર જેવું ગણાતું હોય અને નદીઓનો જે પ્રવાહ છે તે જોવા માટે આવતા હોય છે। સૌથી મહત્વની વાત છે કે જે અત્યારે હાલમાં જે પર્યટકો દૂર દૂરથી અલગ અલગ જિલ્લાઓમાંથી અને અલગ અલગ રાજ્યમાંથી તેમજ સ્કૂલના બાળકો પણ અહીં આ પર્યટક જોવા આવતા હોય છે। સૌથી મહત્વની વાત એ છે કે જે સાબરકાંઠાનું અતિ પ્રાચીન એવી જગ્યાઓ આવેલી છે, સુંદર નજારો, પર્યટક જગ્યા અને સહેલાણીઓ સાથે સાથે જે હાલમાં જે ગુલાબી ઠંડી પડી રહી છે ઠંડીની પણ મજા લેતા હોય છે। સાથે સાથે જે નદીનું પાણી છે, પાણીના અંદરમાં જે વેણમાં પણ જે થોડું પાણીનું વેણ છે તેમાં પણ પ્રવાસીઓ જતા હોય છે, નદીની મોજ લેતા હોય છે। આજુબાજુનું જે આહલાદિક જે વાતાવરણ છે, નજારો, પહાડની ટ્રેકિંગની સાઇટ, અલગ અલગ જગ્યાઓ, ઘોડે સવારી તેમજ અલગ અલગ જે ખાણીપીણીની વસ્તુઓની પણ મોજ લેતા હોય છે। જોકે આ મિની કાશ્મીર ગણાતી કેટલાય સમયથી જોકે 3 વર્ષથી જે મંદિર બંધ છે, જે પર્યટક માટે ખુલ્લું નથી મૂકવામાં આવ્યું તેને પણ નારાજગી જોવા મળી રહી છે। પણ હાલમાં જે આ મિની કાશ્મીર ગણાતા હોય લોકેશન ઉપર અલગ અલગ જોવા માટે, ફરવા માટે 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ એ રીતે અહીં પર્યટકો આવતા હોય છે। પરિવારના અલગ અલગ જગ્યાઓથી લઈને પરિવાર સાથે, બાળકો સાથે અને યુવાનો મોજ મસ્તી આ જગ્યા કરતા હોય છે। જો કે ફોટો શૂટ કરવા માટેની પણ આ જગ્યા મિની કાશ્મીર તરીકે પ્રખ્યાત છે। પ્રી વેડિંગ સાથે સાથે અલગ અલગ ફિલ્મ જગત માટે પણ આ જગ્યા અનેરું સાબિત થયું છે, કેમ કે વનરાજી એટલી સુંદર નજારો, પહાડોની તિરાડો હોય કે જે પશુ પક્ષીની કલરવ સાથેની જે નદીઓનું વેણ સાથેની આ આહલાદક જગ્યા અત્યારે હાલમાં પર્યટકોને ખીચી લાવતી હોય છે। જી બિલકુલ, આપ જોડાયેલા રહેજો। અન્ય સંવાદદાતા અમારા જોડાઈ ચૂક્યા છે અલ્પેશ કચ્છથી જોડાયા છે। અલ્પેશ, કચ્છમાં અત્યારે કઈ એવી જગ્યા છે જે લોકોને વધારે આકર્ષી રહી છે? આ મિની વેકેશન માટે લોકોનો જમાવડો ત્યાં જોવા મળી રહ્યો છે। ચોક્કસથી 31st ને લઈને સમગ્ર દેશ અને વિદેશમાંથી પ્રવાસીઓ છે તે કચ્છ પહોંચી રહ્યા છે। કચ્છ છે તે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે। ભુજમાં આવેલા આયના મહેલ હોય, માંડવીનો બીચ હોય, લખપત હોય, ધોળાવીરા, વ્હાઇટ રણ, રણોત્સવ, આ તમામ ચીજ વસ્તુઓ છે તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે। દર વર્ષે લાખો પ્રવાસીઓ છે તે કચ્છની મુલાકાતે આવતા હોય છે। મારી સાથે અત્યારે કેટલાક પ્રવાસીઓ છે તેમની સાથે વાત કરશું। 31st ની ઉજવણી માટે કચ્છ આવ્યા છો, કેવું લાગ્યું? રણोत्सव શું કહેશો? एकदम बढ़िया लगा। पिछले 4-5 दिन से हम इधर ही है, मुंबई से है हम। 4-5 दिन हो गए। मांडवी में रहते हम लोग। मांडवी में विजय विलास पैलेस देखा, फिर उसके बाद में नारायण सरोवर गए। नारायण सरोवर वहाँ पे शिव जी का मंदिर है, वहाँ पे भी देखा। फिर हम लोग अभी परसों रणोत्सव भी जाके आए, वो भी बढ़िया जगह थी, काफ़ी बढ़िया था, माहौल भी अच्छा सुंदर था। और अभी आ गए यहाँ पे, अभी 31st भी मनाएंगे, देखते हैं। बढ़िया सिटी है काफ़ी आपकी भुज। 31st ની ઉજવણી કચ્છમાં કરી રહ્યા છો, કેવું લાગ્યું? क्या कहेंगे? बहुत अच्छा लगा कच्छ में आकर, इतना अच्छा लगा, बहुत पीसफुल है।
ऐसा बहुत हिडन जेम है। मैं चाहता हूँ कि जितने भी दर्शक है आपके यहाँ घूमने आए, और बहुत सारा चीज़ है जो हिडन जेम्स है कच्छ में, जो अपार्ट फ्रॉम दिस टूरिस्ट डेस्टिनेशन को वो भी एक्सप्लोर करना चाहिए। खास करके आप रणोत्सव में गए थे, तो रणोत्सव के बारे में, व्हाइट डेजर्ट के बारे में क्या कहेंगे? वाइट डेजर्ट भी काफ़ी अच्छा था पूरा। जब भी हम लोग अंदर एंट्री किए तभी चारों साइड में वाइट कलर का सॉल्ट जो बोलते हैं वो पूरा वाइट ही वाइट है, पूरा वाइट डेजर्ट है। कैमल राइड है, हॉर्स राइड है, तो बच्चों से लेके बड़े तक सब लोग एंजॉय कर सकते हैं। 1-2-3 घंटे अच्छा स्पेंड कर सकते हैं। फिर वहाँ पे पार्किंग लॉट के यहाँ पे काफ़ी एग्जीबिशन भी है, कल्चरल फोक डांसेस होते हैं। पूरा एक दिन मैं तो कहता हूँ कि टेंट सिटी में भी रह सकते हैं लोग। एक दिन टेंट सिटी में रह के दूसरे दिन फिर जो रोड टू हेवन जो काफ़ी ट्रेंडिंग है, रोड टू हेवन और ढोलावीरा जो हरप्पन सिटी है वहाँ पे भी लोग एक्सप्लोर कर सकते हैं। तो ऐसे करके 5 to 6 डेज का ये प्रॉपर प्लान हो सकता है किसी का भी। और 5 to 6 डेज नहीं, उतना ही नहीं बोल के मैं तो बोल सकता हूँ कि और काफ़ी जगह पे है, जैसे भाई ने बताया यहाँ पे हिडन जेम्स भी है काफ़ी, तो आप आके अच्छे से एक्सप्लोर कर सकते हैं। ચોક્કસથી જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેમના માટે વ્હાઇટ રણની સાથોસાથ રોડ ટુ હેવન, ધોળાવીરા તમામ સ્થળો છે તે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. દર વર્ષે જી બિલકુલ. અને આ ઉપરાંત વલસાડથી અમારા સંવાદદાતા જાવેદ પણ આપણી સાથે જોડાયેલા છે. જાવેદ, વલસાડની અંદર એવા કયા જે સ્થળો છે લોકોને આકર્ષી રહ્યા છે મિની વેકેશન માટે, ત્યાં લોકોનો જમાવડો જામતો હોય? જી, ખાસ કરીને વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વલસાડનો તિથલ દરિયા કિનારો છે, ઉમરગામ દરિયા કિનારો છે અને નારગોલ દરિયા બીચ છે. સાથે સાથે દમણ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ વલસાડ જિલ્લાને અડીને આવેલું છે, જે મિની ગોવા તરીકે ઓળખાય છે. અને દર વર્ષે અહીં ધામધૂમથી જે છે 31ની ઉજવણી થતી હોય છે. હોટલો છે એ શણગારવામાં આવે છે. દમણને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. દર વર્ષે દમણ પ્રશાસન એની તૈયારીમાં જોડાતું હોય છે. અને ખાસ કરીને નમો પથ છે એ હવે વિખ્યાત થયો છે અને નમો પથ પર મોટી સંખ્યામાં માનવ મહેરામણ 31ના દિવસે ઉમટે છે. આમ તો દર શનિ રવિએ જે છે એ દમણમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે, પરંતુ 31 એક અનોખો તહેવાર છે, એક મનોરંજન માટેનું સ્થળ છે દમણ. એટલે ત્યાં બધી જ રીતે લીકરની પણ છૂટ છે, સાથે સાથે ફૂડ છે એ પણ સસ્તું છે. સાથે સાથે જે પ્રવાસીઓ આવે છે તેઓ પણ અહીંની સુરક્ષાને લઈને પણ તેઓ વખાણ કરે છે કે અહીંયા કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ થતું નથી. લોકો પણ સપોર્ટ કરે છે. અને ખાસ કરીને અમદાવાદથી લઈને આ બાજુ મુંબઈ અને આમ નાસિક મોટી સંખ્યામાં લોકો જે છે દમણને પહેલાં પ્રિફર કરે છે. આમ તો લોકો પહેલાં 31 માટે માઉન્ટ આબુ અને ગોવા જતા હતા, પરંતુ હવે દમણ જે પ્રકારે ડેવલપ થયું છે અને દમણ પ્રશાસને દમણને એક અનોખું સ્થાન આપ્યું છે ટુરિઝમમાં, તેને લઈને હવે જે છે પ્રવાસીઓ દમણમાં ખાસ ઉમટે છે. જી બિલકુલ. આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર.